श्री राम जय 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 राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सद्गुरु देवनी। મહેશભાઈનો પ્રશ્ન છે કે ઘણા બધા સંતો પાસે ગયા આત્મવિચાર માટે, આત્માના જ્ઞાન માટે, તો બધી વાતો શાસ્ત્રોની, અનુભવની સાંભળીએ છીએ, સમજીએ છીએ, પણ એ ટાઈપનો કોઈ અનુભવ કેમ થતો નથી? તો જ્યાં જ્યાં અનુભવ થાય છે ત્યાં ત્યાં બુદ્ધિ હોય છે. બુદ્ધિ વગર કોઈ પણ જાતનો કોઈ અનુભવ આપણને થતો નથી. હવે બુદ્ધિના અનુભવની અંદર શું શું અનુભવ થાય છે તો આપણે જાણીએ છીએ કે હમણાં સ્વામીજીનું પ્રવચન ચાલતું હતું, પરમાનંદગીરી મહારાજનું, કે સ્વપ્નનો અનુભવ થાય, જાગ્રતમાં અનુભવ થાય અને સુષુપ્તિમાં કોઈ અનુભવ નથી હોતો, પણ ગાઢ નિંદ્રા હોય છે. જ્યારે સવારમાં ગાઢ નિંદ્રામાંથી કોઈ જગાડે કે કોઈ પક્ષીઓના કલરવથી કે સૂર્યોદયથી તાપમાન બદલાય એટલે તરત આપણી આંખ ખુલે છે. અને આંખ ખુલે છે ત્યારે શું થાય છે? આંખ બંધ હતી, ગાઢ નિંદ્રા હતી, એ વખતનો અનુભવ એ હતો કે ત્યાં બુદ્ધિ હતી નહીં. અને આંખ ખુલ્યા પછી પહેલું જ જ્ઞાન એ થાય છે કે હું છું, અને એ જાગ્રતમાં થાય છે. હું છું, આ બધાનો આપણો અનુભવ છે. એવું નથી કે આપણે કહીએ ને તમારે સ્વીકારી લેવાનું. હું છું એનું પહેલું જ્ઞાન થાય છે અને તે બુદ્ધિથી થાય છે. જ્યારે આંખ ખુલે છે ત્યારે અહંકાર, અંતઃકરણ, એની સાથે આભાસ, ચેતનતા, ચેતન નહીં, ચેતનની ચેતનતા. જેમ સૂર્યની રોશની, તો સૂર્ય અને રોશની અલગ. વીજળીમાંથી પ્રકાશ થયેલો બલ્બ પ્રકાશિત થયેલો, તો વીજળી અને એનો પ્રકાશ અલગ છે. ચેતન અને ચેતનની પ્રકાશકતા, ચેતનતા. તો ચેતનનો અનુભવ ફક્ત જાગ્રતમાં થાય એવું નથી. ચેતન સદોદિત છે, પણ ચેતનની ચેતનતા જે છે એ અહંકાર, અંતઃકરણ સાથે આપણને જાગ્રત અવસ્થામાં અનુભવ થાય છે. અને સુષુપ્તિમાં, ગાઢ નિંદ્રામાં એ અનુભવ હોતો નથી. કેમ કે આપણી બુદ્ધિ તમસના આવરણમાં લિપ્ત થઈ ગયેલી હોય છે. કે જ્યાં જેમ સારો ગુંદરનું લિક્વિડ બધે હોય, એક તગારું ભરેલું હોય કે અહીંયા ટાઇલ્સ ઉપર હોય, તો જેટલી ધૂળ આવે છે એમાં ચોંટી જાય છે, અને ગુંદર સુકાઈ જાય છે ત્યારે એના રૂપમાં એ સુકાયેલી પાછી ધૂળ ઉખડે છે. એમ જાગ્રત અવસ્થા જે છે એ તમસના આવરણમાંથી નિર્માણ પાછી થાય છે. અને પાછી સુષુપ્તિમાં એની એ અવસ્થા, એટલે કે બુદ્ધિ તમસના આવરણમાં જતી રહે છે રોજ. તો જ્યારે જ્યારે બુદ્ધિ સતત જાગ્રતમાં ચાલે છે, એના કારણે હું છું, મારા છે, આ થાક છે, આ કર્યું, આ ભોગ્યું, આ ગયું, આ મળ્યું, આ બધા અનુભવો થાય. કોઈ માઠા સમાચાર આપ્યા હોય, ચિંતા થઈ હોય, પણ જો ઊંઘ આવી ગઈ હોય તો એ વખતે ચિંતા નથી હોતી. તો જે સદોદિત રહે છે તે સત છે. પરમાત્માનું સ્વરૂપ કેવું છે? આત્માનું સત, ચિત્ત અને આનંદ. સત એટલે સત એને જ કહેવાય કે કોઈ કાળે બદલાય નહીં અને કાયમ માટે રહે. જાગ્રત અવસ્થા આપણી બદલાય છે. જ્યારે અર્ધ જાગ્રતમાં હોઈએ છીએ ત્યારે આ બુદ્ધિ ના હોય તો બીજી બુદ્ધિ, અંતઃકરણ, બધી ઇન્દ્રિયો બનાવી લે છે, બધા અનુભવો બનાવી લે છે જાગ્રતના સંસ્કારના આધારે.
એટલે સ્વપ્નું કહેવાય એને. સ્વપ્નમાં અને જાગ્રતમાં દેહનો, સંસારનો, જગતના ભાવોના અનુભવ થાય છે. ભલે એ ભૌતિક અનુભવ હોય તો સ્થૂળ જાગ્રત અવસ્થા હોય, અને પ્રાતિભાષિક અનુભવ હોય તો સ્વપ્નની અવસ્થા હોય છે. પણ સુષુપ્તિમાં કોઈ અનુભવ હોતો નથી, ગાઢ નિંદ્રામાં. પણ ચેતન હોય છે, જેના કારણે સુષુપ્તિ હોય છે. સપનું હોય છે, જેના કારણે સપનું બને છે, એ તો હોય જ છે. સાથે ને સાથે જાગ્રત બને છે ત્યારે જેના કારણે જાગ્રત બને છે એ તો હોય જ છે ચેતન. તો ફર્ક શું છે? એક છે ચેતન, એક છે ચેતનની ચેતનતા. ચેતનતા એ અંતઃકરણમાં ઝીલાય છે, ચેતન ક્યાંય ઝીલાતો નથી, ક્યાંય અબોટ રહ્યો છે આજ સુધી. કોઈ બદલાતો નથી, કોઈ ઝીલાતો નથી, કોઈ અનુભવ એનો નથી. પણ છું, આ અનુભવ આત્મનિષ્ઠ વ્યક્તિને હોય છે. છું એનો, છું સિવાયનો જે અનુભવ હોય છે કે કેવો છું, સારો છું, નબળો છું, આ બધું અજ્ઞાનના કારણે થાય છે, માયાના કારણે થાય છે, વિક્ષેપ અને આવરણવાળી બુદ્ધિના કારણે થાય છે. વિક્ષેપ એટલે બદલાયેલી સત્તા. જેમ ત્રાસો અરીસો હોય તો એની અંદર ચિત્ર જે હોય છે એ અલગ જાતનું લાંબુ ટૂંકું, નાનું મોટું, તીરો ભાવવાળું થાય છે. એક દંડ, લાકડાનો દંડ, લાકડી તો આપણને સીધી દેખાય છે, પણ અડધી પાણીમાં જવા દઈએ તો વક્ર દેખાય છે નીચેનો ભાગ. કેમ કે એની સ્થિતિ બદલાવી. તો ચેતનની ચેતનતા બને છે ત્યારે એ વક્ર થયેલી અવસ્થા છે. એક પ્રતિબિંબ દર્પણમાં ઝીલાયેલું હોય અને જે અનુભવો ચાલુ થાય છે તે ચેતનતાના કારણે થાય છે. તો એક પ્રકાશ છે સ્વયં ચેતનનો અને એક છે ચેતનતાનો પ્રકાશ. હવે સત એને કહેવાય કે જે વધે ઘટે નહીં, બદલાય નહીં. ચેતનતા તો સુષુપ્તિમાં હોય છે, પણ ચેતનતા સાથે બુદ્ધિ તમસના આવરણમાં દબાય છે. ચેતનતા પોતે આભાસ ત્યારે જ હોય છે કે જ્યારે બુદ્ધિ અને અહંકાર હોય ત્યારે જ આભાસ હોય છે. બુદ્ધિ ના હોય ત્યાં આભાસ ના હોય. બુદ્ધિ સૂઈ જાય છે તો આભાસ સૂઈ જાય છે. તો જાગ્રત અને સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓ બદલાતી રહેલી છે, પણ એની અંદર જે બદલાતું નથી તે ચેતન તત્વ છે. અને જેમાં કોઈ વિકાર આવતો નથી, કોઈ વધઘટ આવતી નથી, કોઈ અનુભવ બદલાતા નથી, તે સત કહેવાય. એનો મતલબ એ થયો કે ત્રણેય કાળમાં જે બદલાય નહીં. આ જગત હતું એ પહેલાં હતું ચેતન, જગત બન્યા પછી એ ચેતન છે. આપણે બનાવ્યું છે મનથી જગત આપણે, અને જગતનો આખો લય કરી નાખીએ મનથી આપણે તો પણ ચેતન રહે છે. તે કોણ છે? તે હું છું. સત ત્રણેય કાળમાં. તો હવે એને જાણવા માટે તો જાણવાવાળી તો બુદ્ધિ હોય, પણ બુદ્ધિ ના હોય અને એ ભૂમિકા હોય ત્યારે તે આપણી આત્માની ભૂમિકા છે. તો બુદ્ધિ નથી હોતી ત્યારે કોણ હોય છે? ત્યારે હું હોઉં છું, ચેતન રૂપે હોઉં છું. ચેતન એને કહેવાય કે જે જાણવાવાળું હોય. અને જાણવાવાળી બુદ્ધિ નથી, જાણવાવાળી આંખ નથી. આંખ તો વક્ર ભાવ કરે છે, દ્રશ્યો ઊભા થાય છે એ આંખની કારણે. આ લાલ, પીળો, કાળો આ રંગ બધા જે છે વાસ્તવિકતામાં રંગ હોય તો દાડાને દેખાવા જેવો, પણ આંખ બધું બનાવે છે. આ યંત્ર છે આપણો. તો એ હું જે બદલાતો નથી, અનુભવમાં આવતો નથી, પણ ચેતન તો છું ને. તો ચેતન છું તો જાણું છું, એનું નામ ચેતન કહેવાય. સત અને બીજું લક્ષણ છે ચિત્ત. ચિત્ત એટલે ચિત્તી, જ્યાં ચેતે છે. જેમ અગ્નિ જે છે લાકડાની અંદર ચેતે છે એટલે એનું રૂપ બદલાય છે. તો ચિત્ત એટલે જાણનાર, પણ પોતે પોતાને જ જાણનાર. બીજું જાણવાનું આવે છે ત્યાં બુદ્ધિ આવે છે, ત્યાં આભાસ થઈ જાય છે. જ્યાં સુધી પોતે પોતાને જ જાણે છે. હું તમને પૂછું કે મહેશભાઈ તમે છો? બોલો. હા છો. કેવી રીતે કીધું?
બુદ્ધિના કારણે કીધું છે? ના, છું એટલે કીધું છે. તો જાગ્રત અવસ્થાના કારણે નથી કીધું. એ તો બુદ્ધિ અહંકાર છે એટલે કાને સાંભળ્યું અને એની અંદર હું છું એનો જવાબ આપ્યો કે હા હું છું, વાણી દ્વારા જવાબ અપાણો. પણ ત્યાં કોઈ છું એની બીજી કોઈ લકીર બની નથી. છું તો છું જ. હવે એ છું કેવો છું? તો સત છું, બદલાય નહીં એવો. એ છું તે કેવો છું? ચિત્ત છું, તે ચેતન છું, જાણનાર. આપણને ભ્રાંતિ છે કે બુદ્ધિ જાણે છે. બુદ્ધિ તો વેપારો કરે છે. ઘણી જાતના આપણને એવા ચિત્રો દેખાય છે કે એક આમ સામે રાખીએ તો આમ કરીએ તો શિવજીનું ચિત્ર આવે, આમ કરીએ તો પાર્વતીનું આવે, આમ સીધું રાખીએ તો વચ્ચે નંદીનું ચિત્ર આવે. તો આ તો બધું વિજ્ઞાન છે. આ બધો ખેલ છે, માયાનો જાદુ છે, જાદુગરનો. જે આંખથી દેખાય છે, કાનથી સંભળાય છે, મોઢાથી જીભથી બોલાય છે, ચામડીથી સ્પર્શ થાય છે, આ છે જાદુગરનો જાદુ. પણ ચેતનની અંદર કાંઈ એ જાદુગરનું જાદુ કામ આવતો નથી. જ્યારે બુદ્ધિ બંધ થાય, લોક મારી દઈએ, આ અઘરું કામ છે. જાગ્રતમાં અનુભવાય છે, બુદ્ધિ અનુભવે છે, જગત છે. આવું બધું ભ્રાંતિઓના કારણે સ્વીકાર થાય છે. તો જગત નથી એવું કેવી રીતે માનવું? તો બુદ્ધિ છે એટલે જગત છે એમ કહો છો. બુદ્ધિ નથી તો જગત એ નથી. 3 અવસ્થાઓ માણસને છે. વૃક્ષને એક જ અવસ્થા છે, સુષુપ્તિ અવસ્થા છે. બાકી બચ્ચા તો એ વૃક્ષે જન્મે છે, ફળ આવે છે, ફૂલે છે, પાંગરે છે, ફળે છે, પણ એને સુખ દુઃખનો અનુભવ નથી હોતો. જ્યારે આપણને સુખ અને દુઃખનો અનુભવ થાય છે, કેમ કે એ બુદ્ધિના કારણે થાય છે. પણ બુદ્ધિની અંદર જો પોતાના આત્માના જ્ઞાનની સમજ હોય, વિવેક હોય, ખૂબ બધા અનુભવમાંથી પસાર થયેલો હોય, તો કોઈ બહારનું પકડે નહીં, સામાન્ય ગણે કે સમજ્યા. જ્યારે આત્મનિષ્ઠા પાકી હોય તો કદીએ કોઈ વિષય ના પકડે. એ ખાતો નથી, જમતો નથી, ઊંઘતો નથી, અને તે હું છું એવો અનુભવ નિત્ય બને છે. તો જાગ્રત અવસ્થામાં છે એમાં અહંકાર અને આભાસ આ બંને હોય છે, ચિદાભાસ. સુષુપ્તિ અવસ્થામાં એ નવી સ્વપ્ન અવસ્થામાં બધી ઇન્દ્રિયો પોતે સંસ્કારોના કારણે બની હોય છે અને આખું જગત નિર્માણ થાય છે. પણ જગત હોતું નથી, નિર્માણ થાય છે આ સ્વપ્નની અવસ્થા. સ્વપ્ન ટાઈમે આપણે સપનાનું દુઃખ અનુભવીએ છીએ, સપના ટાઈમે સપનાનું સુખ અનુભવીએ છીએ. મને મહેશભાઈ પાસેથી 50,000 રૂપિયા દક્ષિણા મળી સપનામાં સુખ અનુભવ્યું. જાગું છું તો મહેશભાઈ પાસે ઉઘરણી કરવા જતો નથી, કેમ કે એ સપનું હતું, પ્રાતિભાષિક હતું. પણ જાગ્રતમાં જે સ્થૂળતાથી બધું અનુભવાય છે એટલે એ સત્ય લાગે છે. આ મિથ્યા છે, આ દ્રઢ કરવાનું. જાગ્રત મિથ્યા. પણ ક્યારે મિથ્યા ઠરે? સત્યની લકીર, સત્યનો અનુભવ થયો હોય, હું છું એનો દ્રઢ નિશ્ચય થયો હોય કે હું બદલાવાવાળો નથી, હું અનુભવમાં આવું છું તે નથી, નામરૂપાત્મક જે જગત મારામાં ભરું છું મન દ્વારા તે હું નથી. એ તો આભાસના કારણે થાય છે જ્ઞાન. અને એ શરીરનું જ્ઞાન થાય તો આ બધા જ્ઞાનો છે. અને આપણે જ્ઞાની હોઈએ આત્માના, છતાંય શરીરના જ્ઞાન માટે જેનો જે અનુભવ હોય એની પાસે આપણે જઈએ છીએ, એનો સ્વીકાર કરીએ છીએ. કારણ કે ઇન્દ્રિયો દ્વારા જે થતું જ્ઞાન એ વિજ્ઞાન છે, વિશેષ થયેલું જ્ઞાન. જેમ સૂર્યનો પ્રકાશ છે પણ અરીસામાં લીધો ને પછી દિવાલ ઉપર પાડ્યો તો એ વિશેષ પ્રકાશ છે. એટલે અંતઃકરણ વશિષ્ઠ ચેતન કહેવાય છે. અંતઃકરણમાં આવેલું જ્ઞાન હોય અને આપણે શાંત થઈ ગયેલા હોઈએ તો અંતઃકરણ વાળું, વિશિષ્ટ એટલે વાળું, અંતઃકરણ વાળું જ્ઞાન. તો જ્યાં સુધી દેહ છે, જાગ્રત અવસ્થા છે, સપનાની અવસ્થા છે, ત્યાં સુધી અંતઃકરણ વાળું જ જ્ઞાન થાય. હવે એની અંદર એક ચોથી અવસ્થા છે સાક્ષીની. એ સાક્ષીની અવસ્થા સુધી આપણે પહોંચવું છે તો શું કરવાનું? તો એમાં મુખ્યમાં મુખ્ય વાત છે કે વિવેક. જેમ ચણા અને કાંકરા ભેગા હોય, બંનેનો કલર એક જેવો હોય, તો પણ ચણા અને કાંકરા નોખા વેણવા, ચણાની ખબર પડવી જોઈએ કે આ ચણા છે ને આ કાંકરા છે.
એમ આભાસમાં આવેલું જ્ઞાન, બુદ્ધિમાં બેસી અને વિકસિત થયેલું જ્ઞાન, ઇન્દ્રિયોમાં આવી અને ઇન્દ્રિયોમાં વિકસિત થયેલું જ્ઞાન, અને હું છું કે જ્યાં ઇન્દ્રિયોમાં નથી આવ્યો, કોઈ વિકસિત થયો નથી, કોઈ વધઘટ નથી થતી, કોઈ વિકાર થતો નથી, ત્રણ અવસ્થાઓની જેમ આવન જવન થતી નથી, આવો જે મારો હોવાપણું છે તે જ્ઞાન છે ને બાકીનું બધું વિજ્ઞાન, વિશેષ જ્ઞાન, અંતઃકરણ દ્વારા થતું જ્ઞાન. અને અંતઃકરણ દ્વારા થતું જ્ઞાન ત્યારે જ થાય છે કે વૃત્તિ બને છે ત્યારે. તો અંતઃકરણમાં તો વૃત્તિ સતત બને છે. તો જ્ઞાની છે એને વૃત્તિ ના બનતી હોય? ના. દ્રઢ જ્ઞાની છે, દ્રઢ વૈરાગ થઈ ગયેલો છે, દ્રઢતાથી માનેલું છે કે જગત મિથ્યા જ છે. મિથ્યા એટલે બદલાવાવાળું, જવાવાળું ના હોય, અનુભવમાંથી જતું રહે, આવું. તો દ્રઢ જ્ઞાન થતું હોય એની અંદર કોઈ નાના પ્રકારની વૃત્તિઓ બનતી નથી. આત્મામાં જાગી ગયેલો હોય તો એ વ્યાપક વિભુ નભસમ બ્રહ્મ હું, નહીં નેરે નહીં દૂર. આકાશ જેવો વ્યાપક છું અને મારે અંદર બહાર નથી, મારે નજીકપણું અને દૂરપણું નથી, કારણ કે બધે મારા સિવાય બીજું કોઈ નથી, કશું જ નથી. અને તે આપણો આ સત્સંગ સાંભળતો સાંભળતો નિત્ય અનુભવ કરવાનો છે. પરિણામ શું આવશે? બોધનાત્મક સામર્થ્ય વધે, એટલે કે બુદ્ધિને મટવાનું સામર્થ્ય. બુદ્ધિ મટે છે ત્યારે આત્માનો બોધ થાય છે. તો બુદ્ધિ મટે એવું બુદ્ધિમાં સામર્થ્ય નિર્માણ કરવું પડશે. બુદ્ધિ જગત પકડે છે, મન સંકલ્પો વિકલ્પો કરે છે, એમાં કોઈ પુરુષાર્થ કરવાની જરૂર નથી. અર્જુનને કૃષ્ણ ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં દેખાતા હતા, પણ સાચા કૃષ્ણને જોવા માટે દિવ્ય દ્રષ્ટિ આપવાની જરૂર પડી છે. જે અર્જુનને કૃષ્ણ ભગવાન દેખાતા એ તો તમને, મને, નાના છોકરાને બધાને સહજ રીતે દેખાય છે, કારણ કે આભાસમાં આવેલું જ્ઞાન છે. પણ બુદ્ધિને બંધ કરી, બુદ્ધિમાં એ સામર્થ્ય ઊભું કરવાનું છે. બુદ્ધિને ચલાવવી એ સહજ વાત છે, બિલકુલ કોઈ મહેનત, કોઈ પુરુષાર્થ નથી. પણ બુદ્ધિને બંધ કરવી, સ્થિર કરવી, અને હું કાંઈ નથી, મારું કાંઈ નથી, હું કરતા ભોગતા નથી, મને કોઈ વિચાર નથી, મને કાંઈ જોઈતું નથી, હું તો ફક્ત ને ફક્ત ચેતન છું. તો હું ફક્ત ને ફક્ત ચેતન છું. આ જ્ઞાન કોઈ જાદુની છડીથી બની ના જાય. કોઈ તમને તિલક કરે કે હાથ મૂકે તો એમ ના બની જાય. હા, પ્રક્રિયા ચાલુ થાય, અંદર એક સૂક્ષ્મ બુદ્ધિનું ઉત્ક્રમણ થાય, બુદ્ધિમાં બોધન પ્રક્રિયા ચાલુ થાય, સામર્થ્ય વધે, આ ભૂમિકા નિર્માણ થાય. પણ શને પંથા શને કંથા શને પર્વત મસ્તકમ શને વિદ્યા શને વિત્તમ પંચેતાની શનેત. જ્ઞાન મેળવવું છે તો ધીરે 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 બુદ્ધિમાં જીવાત્માનો અજ્ઞાન નાબૂદીનું ઉત્ક્રમણ ચાલુ થાય છે, હોય છે. અને એ ચાલુ છે એ સ્થિતિના કારણે તો તમે અહીંયા આવ્યા. અત્યારે પરિવર્તન તો છે જ, પણ જે છેલ્લા સિક્કા મારવા છે, બધા આવરણના પડદા હટાવી દેવા છે. એ પડદા હટાવી અને પછી મારું સ્વસ્થ પોતાનું દર્શન કરવું છે. તો એ આવા બુદ્ધિમાં પ્રગાઢતા ઊભી થાય, બુદ્ધિમાં સામર્થ્ય ઊભું થાય, આ ટાઈપનું શ્રવણ હોય, આવી કરુણા ઉતરે સંતોની. પણ સંતોની કરુણા ત્યારે જ ઉતરે છે કે જ્યારે જ્યારે પૂર્ણ મુમુક્ષુ, હું ભાગવતનું અત્યારે સપ્તાહ ચાલે છે તો હું કહું છું કે પરીક્ષિત રાજા જેવો મુમુક્ષુ હોય અને સુખદેવજી જેવો જ્ઞાન આપનાર હોય તો 7 દિવસમાં મોક્ષ થાય છે. પણ પરીક્ષિત રાજા જેવા આપણે મુમુક્ષુ છીએ. આપણને કામને મહત્વ આપીએ છીએ કે રામને? ફર્સ્ટ પ્રાયોરિટી કોને આપીએ છીએ? શ્રેય, ગમતી વસ્તુને પ્રાયોરિટી આપીએ છીએ કે શ્રેય, કે જ્યાં ગમતું નથી છતાં સ્વીકારવાનું છે? આનંદ, પ્રમોદ, મોદ આ તો ઇન્દ્રિયોથી આવે છે, વિષયોથી આવે છે, પદાર્થોથી આવે છે. જ્યાં પદાર્થો નથી, ઇન્દ્રિયો નથી, મોદ પ્રમોદ નથી, કોઈ વૃત્તિ બનતી નથી, અને છતાંય એ આત્યંતિક આનંદ છે એવો સ્વીકાર કરી એ અનુભવમાં જવાનું છે. તો જેની પાસેથી જે આપણે સાંભળીએ છીએ એના ઉપર નિષ્ઠા હોવી જોઈએ. ફર્સ્ટ તો શાસ્ત્રો ઉપર. શાસ્ત્રોની અંદર પ્રસ્થાનત્રય એટલે કે ગીતા, ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર, આ 3 જે છે એ પ્રમાણ અનુભવીઓનો. તો ગીતાની અંદર સાંખ્ય યોગને સમજવાનો હોય છે, બ્રહ્મસૂત્ર, ઉપનિષદો
ત્યાં વેદાંતથી ઠસોઠસ ભરેલા છે ઉપનિષદો. વેદાંતમાં બુદ્ધિને ખતમ કરવાની નથી આવતી, જગતને ખતમ કરવાની વાત નથી આવતી, બાદ કરવાની વાત આવે. અને સાંખ્યમાં યોગ દ્વારા, જ્ઞાન દ્વારા એને દાબી અને એનાથી બીજી સ્થિતિ બનાવવાની, એટલે કરવું 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 આવે. જેમ આપણે અનુભવ લઈએ કે આપણે 22 વર્ષની ઉંમર થઈ અને એક પ્રારબ્ધને અનુકૂળ કોઈ બાઈ સાથે લગ્ન થયા, 5-6 વર્ષ પછી કોઈ પણ કાળે દેહ છૂટી ગયો એનો. તો દેહ છૂટી ગયો છે તો વળી પાછું 2-3 વર્ષ જ્ઞાન તમે નવી પત્ની કરી છે, તો એક પત્ની બાદ ધીરે ધીરે થઈ જાય છે, બાદ પોતાનામાં નીકળી જાય, અનુભવમાંથી, ભાવોમાંથી, જ્ઞાનમાંથી બાદ થઈ જાય છે, કારણ કે હવે નથી. તો જાગ્રતની અંદર દેખાતું જગત જે મન દ્વારા ઊભું થયું છે, ભ્રાંતિના કારણે ઊભું થયું છે, એને બાદ કરવું એટલે મારામાં નથી એ જગત. જેમ પત્ની 5 વર્ષ પહેલાં હતી, મરી ગઈ છે, જગત મારામાં હતું પણ મનના કારણે હતું. હવે મન નથી, બુદ્ધિ નથી, તો જગત ક્યાં રહ્યું? જગત ના રહે તો દેહાત્મક ભાવ જતો રહે. દેહાત્મક ભાવ જાય છે ત્યાં જગત આકારની વૃત્તિ બનતી બંધ થાય છે. વૃત્તિ બનતી બંધ થાય છે તો વિષયોનું ચિંતન બંધ થાય છે. વિષયોનું ચિંતન બંધ થાય છે તો એના સંસ્કારો પડવાના બંધ થઈ જાય છે. શું થયું છે? અધ્યાસથી તો આપણું જગત બન્યું છે. આજે હું બા વિશે એમને કહું તમને કે આમાં છે ને એ તો બરાબર નથી, તો એમને એ દેહ છે એટલે તરત દુઃખ લાગશે કે મને આમ કીધું. પણ જો આ દેહને ભાગીને ભૂકો કરી નાખ્યો, નાના નાના રજકણ કરીને ખાંડલીમાં ખાંડીને વેરી દીધો કે દેહ હું નથી, તો પછી કોઈ ગાળ બોલે કે કોઈ ખોટું કહે કે તો કે ક્યાં ચોટે છે? ચોટે છે એમાં સંસ્કાર પડ્યો છે, વિષય ચિંતનના કારણે દેહનું ચિંતન થયું છે, જન્મારાઓથી. અને એક જન્મોથી હું દેહ છું, આ સંસ્કાર પડ્યો છે. તો જે ટાઈમે જગત મિથ્યા છે અને હું દેહ નથી, આ દ્રઢતાથી વિચાર દ્રઢ કરી લો તો એ વખતથી જ આત્મજ્ઞાન ચાલુ. તો હું કેવો છું એ પછી દેહ નથી અને જગત મિથ્યા છે, તો હું કોઈ દાડો બદલાવાવાળો નથી. પછી તો એ એવો છું તો મારે એનો અનુભવ કરવાનો જ નથી. ત્યાં તો બુદ્ધિ આવી. મારે એવો કોઈ અનુભવ કરવાનો કે એના માટે પ્રયત્ન કરવાનો નથી. પ્રયત્ન બિલકુલ તો ભ્રાંતિના કારણે થાય છે મહેશભાઈ. જ્યાં નિષ્ઠા પૂરી નથી, પોતાનો સ્વીકાર બરોબર નથી, ચેતન સચિતને આનંદ. સત એટલે ત્રણેય કાળમાં કોણ છે? તો હું છું. ચિત્ત એટલે ચેતન, જાણવાવાળો કોણ છે? તો એક જ તત્વ જાણવાવાળું છે. આત્માનંદ સ્વામી, બા કે મહેશભાઈ નોખા જાણવાવાળા નથી. જાણવાવાળું એક તત્વ જ છે, જે એકમ નિત્યમ વિમલમ અચલમ, બધામાં છે, એક જ છે, અખંડ છે, એક રસ છે, અંદર બહાર એક રસ, જો ચેતન ભરપૂર છે. ત્યાં એક ટાંકણીએ પહે એવી જગ્યા નથી. સમુદ્ર વ્યાપક છે પણ અખંડ નથી. કેમ કે સમુદ્રમાં ઉપર જગ્યા હોય છે એટલે તો મોજા આવે છે. જો અખંડ હોત તો એમાં મોજું ઉત્પન્ન જ ના થાય. અહીંયા આપણે અખંડ છીએ એટલે કોઈ વિચાર ઉત્પન્ન ના થાય, કોઈ બુદ્ધિ ના આવે, કોઈ જગત ના આવે, કોઈ અનુભવ ના આવે. હું ચેતન તો છું જ, પણ કેવો છું? તો મેરે અપને સિવા કુછ નહીં. દ્રઢ નિશ્ચય થઈ ગયો. આજે મહેશભાઈ 62-64 વર્ષની ઉંમરના છે, બ્રહ્મભટ્ટ છે, એ અનુભવ છે. રાતના 2 વાગે કોઈ આવીને બાયણું ખખડાવે કે મહેશભાઈ છો? તો કહીએ છીએ કે હા છું ને. તો કોણે કીધું છું? એ અહંકારે પોતાનો દ્રઢ દેહના ભાવનું, માન્યતાનો સંસ્કાર ભેગો કરેલો છે. એ ઊભો થઈ ગયો કે હા મને બોલાવે છે. તો જેટલો દેહ છું એનો સંસ્કાર થઈ ગયો છે, એટલો ને એટલો દેહ નથી હું, એવો સંસ્કાર તો થવો જોઈએ. અને દ્રઢતાથી થશે, માન્યતાથી થશે. એટલે શનૈ પંથા, શનૈ કંથા, શનૈ વિદ્યા, શનૈ વિત્તમ. વિદ્યા, વિત્ત, પંથ કાપવાનો હોય, ગોદડી સીવવાની હોય તો સુભાષિતકાર કહે છે ધીરે ધીરે થાય જાય છે. તમે જોઈ રાખો, કરતાપણું બંધ કરવાનું છે. કર્મો નથી, ક્રિયા નથી, ક્રિયાનું ફળ લેનારો નથી. તન સ્થિર, મન સ્થિર, પવન સ્થિર, નુરત સ્થિર, સુરત સ્થિર. તન સ્થિર, મન સ્થિર, પવન સ્થિર, નુરત સુરત સ્થિર હોય. કહત કબીર વાહ, પલક કો કલ્પ ન પહોંચે કોઈ.
દ્રઢ નિશ્ચય થઈ ગયો કે હું ચેતન આત્મા છું, તો એના માટે પુરુષાર્થ શું કરવાનો છે? પ્રાપ્ત કરવાનો. છું તો છું જ, પુરુષાર્થ કરવાનો આવે છે ત્યાં સુધી ભ્રાંતિ છે, ત્યાં બુદ્ધિ છે, ત્યાં આભાસ છે. પ્રતિબિંબમાં રમીએ છીએ, બિંબમાં નહીં. બિંદુ અને સિંધુ જીવાત્મા છે, એ અજ્ઞાન છે એટલે તો જીવાત્મા કીધો છે. બાબુજી, આ અજ્ઞાન જે છે એ મટી જાય વચ્ચેથી અને દ્રઢ નિશ્ચય ઉપર આવીને ઊભા રહીએ તો હું તો છું જ, પણ હું શરીરવાળો છું આ ભાવ છે એટલે હું મને જાણી શકતો નથી. મને મારું જ્ઞાન નથી, જગતનું છે, કારણ કે હું બુદ્ધિમાં છું. હવે હું શરીર નથી એક શબ્દ છે ને, હું શરીર નથી આ બોલીએ ને એટલે પછી એના સ્વીકાર કરવો એટલે કેટલી મોટી વાત છે. શરીર નથી તો એ દ્રઢ કરાવવા માટે મેં પેલી બેનને કીધું કે તારે આજથી 4 દિવસ સુધી પાણીનું ટીમ્પું નથી લેવાનું. ના લીધું, પાણીનું ટીમ્પું 4 દિવસ સુધી ના લીધું. તો હું શરીર નથી એટલે દ્રઢ વળી અનુભવમાં લેવાનું છે, સ્વીકાર કરવાનો છે. પણ આ અનુભવમાં લેવા માટે, સ્વીકાર કરવા માટે વાણી જે છે એ વાણી બધા પ્રકારની વાણી અસર કરતી નથી. પરા પશ્યંતી મધ્યમા અને વેખરી, પરા વાણી સિવાયની, પરા પારની વાણી છે એ કામ કરે છે. તો એ સંતોની વાણી છે, અનુભવીઓની વાણી છે, એના ઉપર શ્રદ્ધા થાય. એ તમારે અહંકારની અંદર, મન બુદ્ધિની અંદર કેટલા રમો છે એટલા માટે પરીક્ષાઓ ઘણી લે. તમારાથી મોઢું આમ અળવું ફેરવે, જાણે જોવે કે એમને કેટલી લાલસા છે, આ જ્ઞાનની મુમુક્ષા છે. માછલી પાણી વગર તરફડે. આપણે આપણને જાણવા માટે તરફડતા હોઈએ તો તરત બુદ્ધિના પડદા તૂટી જાય. જગતને છોડવા માટે મહેનત કરવાની છે, આવરણો તોડવા માટે મહેનત કરવાની છે. સ્વયં પ્રકાશ જે નિત્ય પ્રાપ્ત છે એને પ્રાપ્ત કરવા માટે કોઈ મહેનત કરવાની. સદગુરુ દેવની